એક ઝટકા માટે કેવો અવાજ આવે? ફટાક ફટાક કે તો મારથી રહેવાનું જ નહીં. હિન્યું મારું ભાન ભૂલી ગયું. મારા મમ્મી શાક બનાવે ઉપરથી જોવે છે સનરૂફ કેવું છે એમ. અંદર બે ખોટી લો તો હે તમે એમ વાઈડાઈ થી એમ ચો કિલો નાખી દઈ નથી. હારા મારા હાથ પોદળા વાળા ગોબરો છે. તું ભણીને આવ્યો છો, પોદળો કઈક મગજમાં ગીરી જાય ને તો પૈસા આપો મને. આપણે 100 વાત ની એક વાત, મારા પૈસા જોહે. બરોબર? તો રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જશો તો બધાને સવારના રામ રામ, ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છીએ વાડી છીએ. આપણે ક્યાં જવાનું હોતું નથી, તમને બધાને ખ્યાલ છે ને. કાલે વરસાદ પડી ગયો મસ્ત જોરદાર, તમે જોયો હશે. વરસાદ આવી ગયો ને, વરસાદ ભગવાન એટલે મોકલ્યો છે કે ખેડૂતને રજા પડી જાય. ખેડૂતને રજા શું કામ પડે તમને ખબર છે? ખેડૂતને રજા પડે હાઈતમ આઈટમની. હવે નિહાળિયાને રજા પડે, હવે ખેડૂતનો કઈ વાંક છે ભલામણ? તમે જ કયો હાલો, ખેડૂતનો કઈ વાંક? અત્યાર સુધી ફૂલ ભીમાં હતા. ભી એટલે એની તમે વાત જવા દો. કામનો લોડ એટલે આમ ભૂકા કાઢી નાખે ને એટલું કામ. હાથી લીધું, હાથી મૂકીને પંપ મૂકીને પાવડો મૂકીને પાછું હાથી મૂકીને પંપ, રોટેશન સર્કલ આખું ચાલુ જ રહેતું. એટલે ભગવાનને એમ થયું કે આ ખેડૂ હવે હાથી માઠીમાં એવી કાનુડાનો બર્થડે છે, કાનુડાનો જન્મદિવસ છે, તો ખેડૂત નવરો તો થવો જોઈએ ને. મગા વરે ને મગા, તો આમાં જે રોગ હોય અથવા તો કોઈ પણ આમાં જે જીવાત આવી હોય, ફૂદડી આવી હોય, થ્રીપ્સ આવી, કોઈ પણ વસ્તુ આવી હોય, એ બધું એટલે બધું છે ને કમ્પ્લીટ થઈ જાય. અને એ મગા છે ને મીઠું પાણી કહેવાય. મગાવર હે ને ધનના ઢગા કરે એ મગા. તમે સાંભળ્યું? મગાવર હે મગા અને મગા કરે ધનના ઢગલા. તો કાંઈ નહીં ભાઈ, ખેડૂતના ધનના ઢગા થઈ જવાના છે. તો જો ભાઈ એટલું બધું ખડ વાટી નાખ્યું છે. આપ તો બહુ સડી ગયો. વિડીયો ઉતારવાનો હતું ને એટલે વિડીયો ઉતાર્યો નથી. બાકી જો ભાઈ ગાડું આખું ભરી દીધું છે ખડનું. અને હવે જવા દેવાનું છે ગાડું વાડીએ. કહાડી લીધા પછી ડોકું કંઈક આવી રીતે કસરત કરવી પડે. અને કસરત કરો એટલે અંદર કેવું છે ખબર? ટીડીક 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 એવું થાય. હા, બીક લાગે. એકવાર બાલા કાઢો ને. એકવાર અરે એકવાર એકવાર ઝટકેડો. અરે કેવું ફીલ થાય છે એકવાર જોવો તમે. ઝટકેડો મજા આવે. પબ્લિક ને ખબર પડે ઝટકાનું એક્સપ્રેશન કેવું હોય એમ. જોવો ને એકવાર. હે અરે તમે કરો હું કરો એમાં ફેર પડે. બાલાકા કરે ને એમાં મજા આવે, એમાં ફિલિંગ જોરદાર આવે ને, આમ એન્ટરટેનમેન્ટ વધારે થાય. એટલે રાજુ હાલ તો હે ઝટકા નહીં તો હાલ તો હે ભાગ્યા ને જીવ તો છે, પણ આમ ભાગ્ય અડે ને શેઠ અડે માં ફેર પડે ને. અરે શેઠ હારો કરીને લેવા એટલે શેઠ ટેસ્ટ કરીને લાવ્યા હોય. એકવાર ટ્રાય કરતો હે ભલામણા નકર. મારે એક ભાઈ આવ્યા હતા વાડીએ અને બાલા કાકાએ કીધું હતું સવાર ભાઈ છોકરો ગયો છે વાડીએ, એને ઉભો છે. મેં ઝટકો કઈ બંધ કર્યો ને ચાલુ હતો ઝટકો. અને ભાઈ આવ્યા ગાય ઘા. મેં કાકા હા મેં ઉભો હતો. મેં કીધું હા ઊભી રાખજો આવા દીદી આ. અને પછી ભાઈ ને સાથીએ સીધો ઝટકાનો વાયર. પછી આમ જો બંધ કર છોકરા, બંધ કર શું થૂકના લોંદા નીકળી ગયા એક ઝટકો. એ ભાઈ બીજી વાર કોઈ દી વાડી નો આવ્યા હતા બિચારા કામ હાટું. પણ હવે બીજી વાર કોઈ દી વાડી આવે ને તો એ લગભગ 5 ફૂટ કે 15 ફૂટ ગાડી આગી મૂકી દે અને પછી વાડી મેન્ટર થાય. અને હાલ ફેર ઝટકો સારો કરાવ્યા પછી થોડોક પાવર વધારે છે. એકવાર હાલો ને તમે બાલકા ટેસ્ટ કરો. અને ઝટકા માટે કેવો અવાજ આવે? ફટિંગ આવે. શું ઈ કેવો અવાજ આવે? ફટાક ફટાક કે તો શોર્ટ ગમે શોર્ટ થાય. અરે એમ નહીં, કોક અડે તો કેવો અવાજ આવે? તો કઈ નહીં, તો બકાલા ફાટી જાય ને. બકાલા ફાટી જાય. બકાલા ફાટી જાય ને. ઉપર ચડી જાઓ બાલકા, લીમડા ઉપર ચડી જાઓ બાલકા, લીમડા ઉપર ચડી જાઓ. તો લીમડો લઈ જાવ ક્યાં? દાંતણ કરવા? વાહ બાલકા લીમડાનું દાંતણ કરે ભાઈ. કડવા એટ ન હોય બાલકા એમાં? ગળ્યું હોય મધ જેવું લાગે કે પેંડા જેવું? હા પેંડા જેવું લાગે. ખાતા અધવશ્ય મારો બ્લોગ ચાલુ કરવો પડ્યું. કારણ છે શાકમાં મીઠાશ સેવી એવી ને મારથી રહેવાનું જ નહીં. હિન્યું મારું ભાન ભૂલી ગયું. મારા મમ્મી શાક બનાવે અને કાંઈ નથી નહીં. ઘીહોડાનું શાક છે, અંદર કાંઈ નહીં નાખવાનું શાક. એટલે એક રોટલો ખાઈ ગયો છું ને માથે છે ને હજી જોવો તમને દેખાડું એટલો રોટલો ઉપડી ગયો છે. હારે લાડવો છે. એલા મને બોલવા દો ને માડી, ખાવા મળી તમ તારું. તેમ ઉપાજી ન કરો. માડી મને વિડીયો જ ન ઉતારવા દે. ખાઈ લઈને જતો માં આણી. હવે એમ જ કહે સીધા હું ખાઈ લો પણ વ્લોગ ચાલુ કરવું પડે. એનું કારણ મને શાકમાં બહુ મજા આવી.
ચોક્કસ રોજ ડેઈલી આવું શાક હોય છે, પણ આજની જે મીઠાશ છે ને હાવ એટલે હાવ અલગ જ છે. આમ ભોગા કાઢી નાખી. અને ઘણીવાર છે ને હું શાકના ને એના મને વિડીયો બનાવવાની ઈચ્છા છે. ધીરે ધીરે બધું આપણી આઈડી ઉપર આપણી ચેનલ ઉપર બધું ધીરે ધીરે આવશે. રેસીપી ને એવું બધું ઘણું બધું વ્લોગ આવશે ને રેસીપી આવશે. વ્લોગમાં રેસીપી આવી જાય છે. ભૂલી જાય કઈ માગી લઈ તરત અગાઉ બોલવા મળે કે હપ્તો નાખી લેવા બસ ના કેદી લેવી બાલક ગાવી કેદી લેવી તમારે હારો વાળા થાય લઈ સારું એક વર્ષ છો ને બીજો થઈ જાય ને એમ એટલે લઈ લેવી એમ. હા ઝુંડવા હારા મોટા બે હા મામા જાય છે અત્યાર સુધી મામા જોડે બેઠા હતા. તો આપણે દેવાંશભાઈને તમે જે વિડીયોમાં જોયું એમના ફાધર છે અને મારા મોટા મામા. તો બાલકા એમ કહે છે હું આમાં બેસી જાઉં અને સિંહ સુધી જાવ ને પછી ભૂરી ખેંચી પાછો બસમાં તો બાલકા કેમ કરવું છે? બેસી જવું છે અમારે તો આવજો મામા આવજો. આ ખોલવી કે હા જો બાલકા સનરૂફ હો આમ જો અંદર જોવો તો ખરા ને બેહો તો પણ જોવો તો ખરા ને બેહો હા બેહો તો ખરા ન્યાયથી ને ઈ બોલ ક્યાંયથી સનરૂફ જોવે છે એ સનરૂફ અંદર જોઈને અંદર બેહીને જોઈને જોવાની વસ્તુ છે બાલકા. આ ઉપરથી જોવે છે સનરૂફ કેવું છે એમ અંદર બેહો ને તો ખ્યાલ આવે. આઈથી બહાર કાઢો હે બાલકા જો અહીંયા અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગ છે વરાજાના લગ્ન થાય ને એટલે અહીંયા સનરૂફમાં બહાર કાઢે. તો આપણે સનરૂફમાં જો બહાર નીકળવાની ગણતરી હોય તો આપણે બીજી વાર પ્રે વેડિંગ કરીએ કા મામા? તો ભલે મામા આવજો. હા કેમ છો આનંદ પાણી? અરે રામ રામ કેવી મંદી છે એમ એમાં લાગે કેવી મંદી છે હે બ્રેક મારેલી બાલકા તમને હાંકતા આવડે કે નથી આવડતી? ઈ કે બ્રેક મારેલી છે પાછી મારે છે તે હારા ખબર દેજો બધાને. હે બાલકા તમને મોટર હાંકતા આવડે? હે એલા સોંટતા નથી તમને એવું લાગે? ઈ સોંટતા નથી તમને એવું લાગે છે? એલા હેન્ડ બ્રેક મારી હોય ગાડી જે મને રોજ હાંકતો હોય ખબર નહીં બાલકા એમ કે હેન્ડ બ્રેક મારેલી છે ની ગાડી જાય છે. ગાડી એટલી બધી હેન્ડ બ્રેક મારેલી હોય એટલી બધી ગાડી હાલે બાલકા? હે હું હાલે તે ફુવા એલા કિલો નથી નાખવો કેમ? એટલે તમે છે ને ઉછેરી ફુવા લો તો હાલો તો કાંટા વાળી ખોટી લો તો હે તમે એમ વાઈડાઈ થી એમ કયો કિલો નાખી દેજો એટલે તમે કેવા હું માંગો છો? હે એમ નહીં તમે એમ તમારા મનમાં સમજો છો કિલો નથી નાખવાનો. જાઓ કામ અને પૈસા 50 રૂપિયા વાપરવા આપો તો આ બધું કામ થાય નગર કાંઈ થવાનું નથી. હા અહીંયા પૈસા કઈ વાપરવા આપતા નથી. કામ કર હું મારામાં કામ કરું પૈસા આપો મને. આપણે 100 વાત ની એક વાત મારે પૈસા જોહે બરોબર. એમાં હા શું કહું પૈસા આપો નથી વાપરવાના મારી પાસે બપોર પછી. હાલો ભાઈ મારે એ જે ખીલ્લા નાખવાના છે પછી ઓલો ટાંકો એક છે એ વરસાદનો ભરવાનો છે એટલે વિસરવાનો છે. તો હાલો હું એવું બધું કામ કરી નાખું. હાલો માલદાર છે માલદાર છે હા હું જુવાન હાલ્યો આવે છે. ઈ વ્યક્તિ છે ને ઈ માલદાર છે અને આ માલદારના ફાધર છે. ટાંકો સાફ કરવાનો તો આગળ આવી રીતે નિહણે લઈને આવી ગયા છીએ. હું નિકુલ આ કરે નવા કરે એટલે બેન પડી ગઈ ને વાળા અગરબત્તી લાઠીની અગરબત્તી વાળા આપણે આ ટાંકો સાફ કરવાનો છે. આ ટાંકો સાફ કરી નાખ્યો છે. ઓલા 2 ટાંકા સાફ કરી નાખ્યા છે કમ્પ્લીટ છે. અને મઘાના વરસાદનું પાણી ભરાઈ ગયું છે. મઘાના વરસાદનું પાણી બહુ જ મીઠું હોય છે. મઘા કરે ધનના ઢગા ઈ મઘા. ઓકે ચાલો ભાઈ આપણે ટાંકો સાફ કરી નાખી. चलिए तो शुरू करते हैं. चलिए
હાય 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 આઈ એમ બેક જીતવાભાઈ ઇઝ બેક જેલમાં છૂટો હોય ને એવું થાય હો હા હે સુકૂન તો એમ થાય બહાર જ છે હો મારા બા ક્યાં મારા બાને બોલાવવા બધાની ફરિયાદ કરી દેવાની છે બા આગળ પૈસા વાપરવા આપતું નથી અને ટાંકો સાફ કરાવે છે ગરમી ખબર આપણે એમ થાય કે 50 થી 55 ડિગ્રી તાપમાનમાં રાખ્યા છે માય ગોડ બોલો આ કામ પૂરું છું ને એક કામ છે 1000 કામ છે જે ખિલ્લા નાખવાના અને હામ મેં જો બાલાકા બેઠા બાલાકાને બતાવો તો બાલાકા આમ હોય કઈ બાલાકા જો મોટર હઈ ગ્રામ જોવું જો બતાય મોટર બતાય બાલાકા જોઈએ જો હા હા જોઈ છે ફોન હે આને કહેવાય નકટા અમાર કેમેરામેન નકટા બહુ છે અહીંયા તમે અહીંયા નકટા હોય તો કહેજો અમાર કેમેરામેન નકટા છે નકટા આપણે કેવીને એમ કરે જ નહીં કોઈ આપણે નકટા છે સ્ટાર્ટ હું જો બાલાકા ખિલ્લા નાખવાના એમ બળજો ક્યાં બંધ છે એમ આફ્રિકામાં જાપાન બાંધી દેવ છું બળજો તે મોપાજી શું કામ કરો એ કામ પત્યું એટલે આપણે હવે ખીલા નાખી દેવાના છે ખીલા નાખી દે હાલો બરોબર હા હવા નવા ખીલા કરી નાખશે લગભગ રોજ ખીલા નાખવો જોઈએ એવું લાગે નહીં હાલો ખીલો નાખી દઈએ ચાલુ છે એટલે સંભળાય તો નહીં પણ તોય મારા બાને કહી દો બા હું ખીલ્લા નાખું છું ઓલે ઘરે આવજો હો બાઉ ખીલ્લા નાખું ઓલે ઘરે આવજો હાલો હું જાઉં બા ઘરે આવશે બરોબર અને એક બા જો એક આપણે આ લઈ લે અને એક બા દેખાડું એક બા દૂધ હલાવે જો હાય હાય દૂધ ડેરીએ જવાનું દૂધ છે અને મારા બા દૂધ ઠારે છે દૂધનો ફોટો પાડો ચાલો હાલો લે આલે સિંતુબા તમે ક્યારે આવ્યા એ રામ રામ એલા ભાઈ નથી આરા મારા હાથ પોદળા વાળા ગોબરો છે તું ભણીને આવ્યો છો પોદળો કઈક મગજમાં ગીરી જાય ને તો ભણવાનું બંધ થઈ જાય મારે એમ જ છું તું કેમ છો મજામાં ને કેમ દુબળો પડી ગયો એવું લાગે ઘણા ટાઈમે કેટલોક ટાઈમ આમ ભણવા ગયો પછી કેટલોક ટાઈમ થઈ ગયો 3-4 મહિના થઈ ગયા છે ને આપણા વ્લોગમાં તમે જોયો હશે આપણો વ્લોગ શૂટ કરતો હતો અને આપણો વ્લોગ ધન્ય થઈ ગયો ડાયરેક્ટ આવ્યા ચિંતનભાઈ આપણી પાસે ફરજોમાં ખાડો કરતા થાય ખીલો નાખતા થાય ન્યાય આવ્યા ચિંતનભાઈ તો ચિંતનભાઈ છે આપણા વિડીયો તમે ફોર્ચ્યુનર વાળા વિડીયોમાં પ્લસ ઘણા વિડીયો તમે ચિંતનભાઈને જોયા છે ચિંતનભાઈ બોલે તો આપણે હર્ષુર કાકાનો દીકરો નાનકડો લાડકવાયો આપણે જે અમરેલી વિદ્યાસભામાં ભણે છે ઓકે ચાલો આપણે એ બધા તો ખાડો કરી નાખ્યો કોઈ આપણે ખાડો કરાવવા ન પડે ચિંતનભાઈ આપણે ઉભો ઉભો જોશે ખાલી મોટભાઈ કેમ કામ કરે છે ખાડો તો આપણે જ કરવાનું છે હાલ તો બહુ કે હું ખાડો કરું છું ખાડો થતો નથી ને બધા લાકડા જો ખાડામાંથી બહાર કાઢ્યા માઇન પકડે કરી સારું કર્યું હાશ તું આવ્યો મને એમ થોડી ઘણી મદદની આશા જાગી છે ચિંતનભાઈ આવ્યા છે મને થોડી ઘણી મદદ કરાવે છે મને ભાઈ થોડો ખાડો કરે ને યાર થોડો કરે ને યાર કપડા નહીં બગડે તારા પર નહીં કરે કોઈ આશા નથી હાલો બાલા કાકડે ગાડું લઈને આવી જાઉં ખાડો કરી નાખું આ ખીલ્લો તો નાખ્યો પણ ખીલ્લો નાખ્યો ને તો કેવું ફીલ થાય ખબર છે હવારમાં પોરમાં માંડવાનું મુહૂર્ત હોય ને વરાજો અહીંયા બેઠો હોય ને થાંભલી રોપતી હોય ને એવું ફીલ થાય છે પણ હવે ફીલ કઈ કામનું નથી બરોબર ફીલ થવા રાખ્યો ફીલ ભલે થતું થવા દો બરોબર ને ચિંતનભાઈ ચાલો નાવા જાઉં છું બાલાકા નાવા જાય છે હું નાવા જાઉં છું બરોબર ચાલર વાગી ગઈ છે ચાલુ થઈ ગઈ છે તો જોવો તમે એકવાર અને આમ આ પરસેવો બધું એટલું વળી ગયું છે ને અને ખરેખર જો આમ જ કહું ને તો કેમેરામાં વાશ ન આવે વાશ નકર તો આ તમે ઊંઘવાડું ને તો કાયદેસર તમે ઉલટી થઈ જાય ઉલટી શું થઈ જાય આ બધો નકરો પોદરો બધું ગંધાય છે આખો પરસ્યો રેબજો તો મેં ખીલા નાખી દીધા પછી ઓલું શું કહેવાય આપણે ટાંકો સાફ કરી નાખ્યો બધું કામ કરી નાખ્યું જો કેવો ભલે થોડો ઘણો બગડી ગયો આમ પણ આમ મેં કીધું તોય મેં લાઈન બાંધ કહી દઉં કેમેરામેન આપણે આવી જશે કેમેરામેન થોડા કાટાવાળા છે ભગવાન નાઈ લે ભગવાનની દીવાબત્તી કરી વાય નાઈ લે હાલો ફ્રેશ થઈ જાવ ભગવાન દીવાબત્તી કરી નાખું ભગવાન શું કહેવાનું ભગવાને કે બાપા સદબુદ્ધિ દેજે ને સદબુદ્ધિ નથી મારે સદબુદ્ધિ છે કે નથી એવા સદબુદ્ધિ તો છે હું જો થોડોક પોદળા વાળો છું એટલે બાને આમ ના સદબુદ્ધિ અને યુટ્યુબમાં આપણું ગાંડું હાલી જાય બસ એટલી પ્રાર્થના કરવાની છે ભગવાન બરોબર અને સદબુદ્ધિ આપણે તો કીધું નહીં જન્મ દીધું નથી હરકો ભણ્યો નહીં ને તો નોકરી મળે મારા છોકરા જો આમ વાતું કરે તો આપણે 20 મે થઈ જાય હું 20 મે થઈ જાય હું નોકરી મારે કેવી નોકરી લેવાની જરૂર છે પોલીસની છે કોઈ કેલેન્ડર છે
કલિન્દર મારા હું PSI મારા છોકરા નો ભણ્યા ન્યાના છોકરા નો ભણ્યા નો ભણે નો ભણ્યા ને તો બાબુ કોલેજ તો કરી મેં કોલેજ કરી એમાં હે તો હું પીએસઆઈ હોય તો તમને કેવું થાય તો સારું એમ પીએસઆઈ હોય કલેન્ડર બાર બાર કલેન્ડર નો થવાય કલેન્ડર ન થવાય ને? તો શું થવાય હાસુ કહી દેવું જેવું ઓલ હા, તો જો આ PSI થવાય પછી કોઈ રેલવેમાં નોકરી મળે કોઈ ગાડીની મળે નોકરી મળે પછી હજી ખાલી ઊંચી નોકરી કહી દો હાલો ઊંચા ઊંચી બેંકમાં છે કરાટી છે મજૂરી છે અત્યારે બા હારા મારી નોકરી મારી છે પોદળા ઢળવાની ખીલા નાખવાની વાડીએ કામ કરવાની અને આપણે બા સાથે વ્લોગ એન્ડ કરીએ છીએ તો બા મને આશીર્વાદ આપો હા હા બાપા આશીર્વાદ ખૂબ આપું છું. બરોબર હા અને મારા બા મારી જોડે છે સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે આવતા નવા વ્લોગમાં બધાને બાય બાય ટાટા સી યુ કીધું હા ટાટા ટાટા છીએ અને બધાને હારા ખબર દેજો કરી સારા ખબર દેજો બધાને જોયું બાય